લુણાવાડાના ભાણપુર ગામ ખાતે લૂંટના આરોપી ઝડપાયા। 3 વ્યક્તિઓને બંધક બનાવી થોડા દિવસો પહેલા ઘરમાંથી લૂંટ કરી હતી। મહીસાગર એલસીબીએ માત્ર 1 અઠવાડિયામાં જ લૂંટ અને ધાડના 6 આરોપીઓ પકડી પાડ્યા। સ્થાનિક વ્યક્તિની મદદ લઈ મધ્યપ્રદેશના ચોરો કરતા હતા લૂંટ। મહીસાગર પોલીસે જૂના રાબડિયા ગામેથી એક સ્થાનિક અને 5 લૂંટારૂ મધ્યપ્રદેશના ઝડપી પાડ્યા। લૂંટારુઓ પાસેથી જીવતા કારતૂસ તેમજ દેશી તમચો પણ મળી આવ્યો। મહીસાગર પોલીસને લૂંટ અને ધાડના કેસમાં મોટી સફળતા મળી। અહેવાલ જયેશ ગામેત, જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈ 29 જાન્યુઆરીના રોજ એક ભાણપુર ગામે એક લૂંટનો બનાવ બનેલો, જેમાં 4 થી વધારે ઇસમોએ જે ફરિયાદી છે ઘર માલિકને બાંધી અને એની સોના ચાંદીના અને રોકડની લૂંટ કરેલી। આવા ગંભીર પ્રકારનો બનાવ બન્યો એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલી। જેના અનુસંધાને એલસીબીની ટીમના પીઆઈ ખાંટ, પીએસઆઈ મકવાણા, પીએસઆઈ સિસોદિયા અને એની મોટી ટીમ બધાએ જહેમતભરી કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ 11 વાગે નાકાબંધીમાં હતા ત્યારે એક બાતમી મળેલી કે ગોધરા બાજુથી રાબડિયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ ઇસમો ગુનાહિત કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે। જેના અનુસંધાને નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જૂના રાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે ગાડી હતી અર્ટિગા તે આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં 5-6 ઇસમો હતા। બધાના નામ પૂછતા અને એનો પૂછપરછ કરતા તેની ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય એવું જણાતા, જેમાં 6 જેટલા ઇસમો હતા અને શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેને ગાડી ચેક કરતા તેમાંથી એક દેશી તમંચો, 4-5 મોબાઈલ, પછી તાળું તોડવાનું હથિયારો, જાળી કાપવાના કટર્સ અને ડિસમિસ અને માસ્કને બધા જ શંકાસ્પદ અને ગુનામાં આચરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તેમને કોર્ડન કરી અટક કરી અને બધાની વિડીયો અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજીસ્ટર કરી જેની તપાસ પીઆઈ બલાત કોઠંબા પીઆઈ ચલાવી રહ્યા છે।